ફૂલ પાણી આવી ગયું અહીંયાથી બધે અને શું કહેવાય કે શાક લગભગ તો આવવાનું છે બહુ પાણી આવે છે અહીં જો અહીં વાવ છે હો પાછું શાક તો હજી આ મૂલી બાજુ છે વેટી ભેગી કરીને તો આવી રીતનું આનથી મોટું એવું કરું મેં તો ભાડું એક પડી ગયું બાકીનું આમને પડી જાય તો હવે છે ને હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ પાછા દરિયામાં જઈએ છે ને આજે છે દિવાહાનું જાગરણ છે તો જાગરણ કરવા આપણે જવાનું છે દરિયામાં ત્યાંથી માછલા પકડવાના છે ને ખાસ કરીને તમને બધાને દેખાડવાના છે ને શું કહેવાય કે નંદી છે હું સૌ ભાઈ તરણી લીધી છે અને આપણે વેડી પણ લીધી છે તો એ બધું લઈને જવાનું છે આપણે તરણી લીધેલી છે એવી રીતના આપણે માછલા પકડવાના છે તો ખાસ કરી વિડીયોમાં બધા રહેજો મજા આવે છે મજા આવે તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલા કરતો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું કહેવાય કા અમને બેને નીંદર નથી આવતી આખી રાત જાગી જશે ને તો ખાલી આમ કરીને આમે નહીં કીધું તોય ત્યાં બાકી જવાનું છે આપણે દરિયામાં માછલા પકડવા અને શું કહેવાય કે દિવસને આપણે દરિયામાં આવ્યા નહોતા આજમાં ફાઇનલી જવાનું છે અને માછલા કેટલા આવી તમને બધાને દેખાડવાના છે તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો મેલે તમે છે ને દિવાહર હલાવ હોય તો આપણે કંઈક ફરવા જઈએ તો જ જગ્યાએ એવું ન હોય દરિયામાં ભૈયા આવે એટલે ઇન્સ્ટન્ટ નીંદર આવે જ નહીં કેમ કે પાણી આવતું દરિયામાં જઈએ દરિયામાં નીકળીએ કે સીનાની બહાર એટલે મોજ જ કંઈક આવે કે મચ્છી પકડવાનું શરૂ કરીએ કે એટલે મજા અલગ ઠંડો પવન હોય તો દરિયામાં નીંદર આવવા મળે ખરી પણ આમ ભાઈ અલગ મોજ હોય કે એટલે ઉડી જાય એમ દરિયામાં અલગ મોજ આવે મિત્રો તો આવજો દરિયામાં બધા આટા મારવા એટલે અમે છે ને દરિયામાં જતા હતા તો હવે અમને મસ્બા જેવું કંઈક દેખાડવા માટે તમને દેખાડું સો અહીંયા જરો કઈશ એ જો દેખાડ એ અહીં ઊંચો થાય ને તો ખબર પડે એમ મસ્ત છે ને જો કે દુનો આજ મસ્બો જોયો કેટલી મજા આવી મિત્રો અમને બધાને કેટલી મજા આવી હા ને ફાઇનલી મિત્રો આપણે મસ્ત ટૂંક સમયમાં શરૂ થવાના છે કન્ટિન્યુ ચેનલમાં પહેલે વખત આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી રાખજો કેમ કે મસ્બા છે ચાર મસ્બા છે મચ્છી મારીને આવી છે કઈ કઈ મચ્છી આવે ને ત્યારે તો વિડીયો જોવાની બહુ મજા આવી છે તમને બધાને અને જોયા હતી જોતા રહેજો જોયા હતી તમે બધા એને જોતા પણ નવા આવ્યા હોય એને કહું એવું છે હા નવા ઘણા આવ્યા કા ઘણા આવી ગયા થેન્ક યુ યાર થેન્ક યુ તમારા બધાને ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ તમારે કઈ ઈચ્છા કહેવાની ઓકે થેન્ક યુ અમને કે પાટા પાડા યા આપણે વેડી બંધવાનું તો ભૂલ પડી ગઈ અહીંયા ઠેર આવી ગયું કાદી હરું આ છે ને વેણ ઓલા પણ હતી બોલો વૈશમાં અહીંયા આવી ગયું કા પણ કાંઈ વાંધો નલો જોઈ અમે છે ને ઘણા બધા દૂર પગી જાય દરિયામાં તો અહીંયા મનસુખભાઈ રસ્તામાં ચડી ગયા અને એને થોડુંક શાક મારી લે એમ કહીએ 2 3 4 5 શેળો આવી જાય અને હવે અમે તમારી તરણી મેકવા આવી તો મેં કીધું હાલો અમને મદદ કરાવવા આવે છે અને છે ને શાક મારીને તમને દેખાડવાનું છે સેલી બાકી વેડીમાં આવી છે વેડીમાં ન આવે તો તરણીમાં આવી છે બાકી ગમે તે શાક પકડી તો થા ન આવે તો પછી આપણી ભાગમાં નહીં ના એ કેમેરો તો ભાઈ 1.5 લાખનો કેમ ફગાવો હે મિત્રો તો ફેમિલી આપણે પગી જ આપણે તરણી મૂકવાની હતી ને ન્યા ને તરણી મૂકવાનું શરૂ પણ કરી દીધું છે જો તમે જોઈ શકતા છો અહીંથી તરણી મૂકવાનું શરૂ કરી દીધું છે અને આ કહેવાય પાટડી ઝીલું તો આજમાં આપણે મૂકવાની છે પાટડી ઝીલેમાં તરણી આ પાટડી ઝીલું કહેવાય અને પાટડી જિલ્લામાં તરણી મૂકવાની છે અને આ જિલ્લામાં આપણે મૂકી જ નહોતી આપણે મૂકતા પણ જો આમ કાંઠે આ આનપા બધે મૂકતા બાકી અહીંયા આપણે કોઈ દિવસ મૂકી નહોતી ને ફાઇનલી આજમાં છે ને સાહેબનો વિચાર છે કે અહીંયા તરણી મૂકવી છે અને અહીંયા મૂકી દીધી છે બાકી દરિયામાં લોટ જુઓ સિયા એમ તો બહુ નથી બહુ સિયા લોટ નથી એમ નહીં સિયા લોટ જો તમે જોઈ શકતા છો પણ આમ બહુ નહીં સિયા પણ અહીંયા તો છે ને બહુ લોટ લાગશે જોઈતી કેમ ભાઈ લોટ તો વધારે આવશે ફાટી જાય ને એવું થાય પણ છે ને તરણી વણાહે નહીં અને એવું બધું થાય ઢહડાય નહીં ને એવું બધું થાય બાકી તો સાહેબેને ને મનસુખભાઈને તરણી મૂકવાનું શરૂ કરી દીધેલું છે અને મૂકે છે આગળ મુકાઈ જાય થોડીક બાકી છે હવે હું નંદુ ધનજી અહીંયા ઊભા છે ઘડીક ઊભા રહી આપણે તરણી મૂકીને આવે પછી હવે વેડી ઘડીક આપણે તાણવાનું થાય ને પછી પાછું ખોલો બંધાવાનો ટાઈમ થાય જો મેં તળિયા ગોતી લીધો મોટો 500 ગ્રામનો એક ધનજીયા ગોતેલો હતો ધનજી મનસુખભાઈ નાને વેલા આવેલો હતો તળિયા હમણાં ચડતા નથી ફેમિલી પણ ધનજીને આજ મોટો જબર ચડી ગયેલો છે એવું છે ને શું કહેવાય હું કહેતી ખોલો તાણવાનો થાય આપણે આ બાજુ આની પર અહીંયા આવડું પાણી આવ્યું ને આમાં ખોલો તાણવાનો થાય તરણી મુકાઈ જાય ને પછી પાણી સાહેબ ને મનસુખભાઈની તાણશે લગભગ એમાંય શાક આવી છે
કેમ કે આપણે તાણતા આપણને મને છે ને બહુ તાણ ફાવતું નહીં, આવડતું નહીં, પહેલી વહેલી હતી એટલે બહુ હાલવામાં મને ખબર ન પડતી. આજનું મનસુખભાઈ સાહેબ છે ને એટલે તાણશે એટલે એના કીધે શાક આવી છે. હવે હું શાક આવે ને એ આપણે જોઈશું. મનસુખભાઈથી ઘણી બધી તરણીઓ મૂકેલી છે, આપણે એક મૂકી દીધેલી છે ને શાક આવે ત્યારે આપણે જોઈશું. પાણી જો જેટલું આખું છે પાણી આવી જાય, ઘણું પાણી થઈ જાય પછી આપણે લેવા થાય. તો સારું હાલો પીડ્યા રહેશો. ફેમિલી તમે જોયું છે આ બે બેનું તરણી મેકી દીધી છે કા, અને હવે મારે મનસુખને જવું વેડી બંધાવવા, અને હજી એની તરણીયું છે ને એ મેકવાનું છે. તો ચાલો એ આ બાંધજો બની તો કઈ મેં મેકી તમે કીધું આ બેબીની ઓય ફાડો માય મિત્રો. આ છે ને મનસુખભાઈ બધું ફાડી નાખશે આમને અમે તરણીયું. એ એટલી બધું તો ઓલું થી અહીંયા રાખો છે આ મેંડે મિત્રો. હા બસ આ તમે છે ને બે સાઈડ ઓઘલા બાંધ્યા. પહેલી વખત દેશી જુગાડ કર્યો મારે હાળી છે ને એટલે મેં કીધું નવીન કરીને તો શાક આવું તો આવે વધારે એમ સમજાણું કામ છે ભાઈ. ચાલો તો હા એમ. અને હવે છે ને મિત્રો હવે મનસુખભાઈ તરણી મેં કીધી ને પછી વેડીએ આવવાનું છે તો ફટાફટ માછલા એકલા ઢેર સારા પૈસા નહીં પણ ઢેર સારા માછલા પૈસા જ થાય કા ઢેર સારા પૈસા કમાઈ કે ચાલો. ફેમિલી અમે છે ને તરણી મેકીને આવી જતા બે બેનું ધનજી અહીંયા વેદી બાંધી દીધી, અને પાણી પણ જો આવતું થઈ ગયું છે. પાણી ઠેઠ ઓલા પાણી લાવશે એટલે કે ઠેઠ ઓલા પાણી બધું પાણી અહીંયા આવશે ને આયેલી પાણી બધું છે ને આ વેડીની અંદર ગળી જાય ને શાક જે છે ને બધું યાદ આવી જાય. અને પેલા વેણકી એટલે પાણી આવવા મળ્યું એમ થાય મિત્રો. આમ જોવો એ વાત હાસી છે એની, તો કાંઈ વાંધો નહીં ફેમિલી. હા નહીં નાવાનું જ છે આ. હા કરે પાણી થવા તો અહીંયા આમને પડી જાય. તો હવે છે ને કઈ કહેવાનું છે તમારે? હા તો કન્ટિન્યુ છે ને ચાર બાર મુકાઈ ગયેલા છે, આપણે ફોલો બંધી દીધેલો છે ને શાક આવી છે ને એ તમને હવે દેખાડ. ઓકે બનાવે હા. અને આજમાં અમારે દીવા હશે ને તે માણા ઘણા બધા આમાં આટા અમારે છે બધા કા. હા બાકી તો રજનીશ્વર મહાદેવના દર્શન કરી દો. ચલો છે જય ભોળાનાથ કોમેન્ટમાં કહી દેજો, બાકી તો જય ભોળાનાથ કાયલી. ચાલો આવી રીતની વેડી બંધવી દીધી. ફેમિલી આમ જો ફૂલ પાણી હાલવા મળ્યું છે, તમે જોઈ શકતા છો. સાહેબ ને મનસુખભાઈ ઉભા રહી ગયા છે. સાહેબ કે મનસુખભાઈ છે તો તમારે શું પલળવું ફટવું કે જો ઓલામાં નાડું ગળી ગયું, નાડું ગળી ગયું ખોલામાં નાડું ગળી ગયું આડું. સાહેબે ખેંચીને ઓલા બધું લઈ લીધું છે. અને શું કહેવાય કે મનસુખભાઈ ને સાહેબ ઉભા રહેશે અને પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. જો તમે જોઈ શકતા છો. જો લોટ આવ્યો ને મોટું સુપર લોટ આવ્યો છે. આવી રીતનું કંઈક પાણી હાલ છે. જુઓ કેમ ફૂલ પાણી હાલે હો અહીંયા તો પછી દુનિયા હે હા એક હારે આમ લોટ આવે કે પાણી આમ કેટલી મજા આવે છે એને ઉજાગરો છે તો તેની જાય આમ કેમ. બાકી તો આવી રીતનું ભૂરાણ છે ને પાણી કેટલું ફૂલ હાલે ને બહુ પાણી હાલે હો, ફૂલ પાણી જાય એવું બધું છે. એટલે આમ જો કેટલું પાણી ભરાવાનું તમે જોઈ શકતા છો. બહુ એટલે કે બહુ પાણી આવ્યું છે. આમ સાહેબ જુઓ ફૂલ પાણી આવી ગયું અહીંયાથી બધે. અને શું કહેવાય કે શાક લગભગ તો આવવાનું છે. બહુ પાણી આવે છે અહીં જો અહીં જો દુનિયાનું પાણી આવે તો અહીં કેટલું પાણી આવે. શાક કંઈક આવ્યું છે કે નહીં આવ્યું હોય કંઈ ખબર છે નહીં. બાકી આમ જો આવી રીતનું આવે છે. જો કેટલું પાણી હાલે અહીં ફૂલ પાણી હાલે હો. ઓલે પણ પાણી હાલતું ને એની કરતાં અહીંયા બહુ ફૂલ પાણી હાલે. આમ જો આ બે અહીંયા કેટલું બળ કરે છે, કેટલું બળ કરે આમ તો જઈ એટલું બળ કરતા બોલો એટલું બધું બળ કરતા હા. અને શું કહેવાય કે પાણી તો આવી રીતનું કંઈક હાલે છે. તો ફેમિલી આજે શાક તો કાંઈ દેખાતું નથી, કોઈ વસ્તુ કાંઈ એટલે કાંઈ પણ થોડોક એવો કચરો દેખાય છે. અને શાક આવ્યું કે નહીં આવ્યું કાંઈ ખબર છે નહીં. બાકી જો આવડા જે ઊભા છે અને પાણી તો બહુ હાલે હો અહીંયા. આવ્યું કાંઈ સાહેબ કહે છે કંઈક આવેલું છે એમ છે, શાક આવેલું છે કાંઈક હવે બનારે જો. અને શું કહેવાય કે હજુ તો છે ને આપણે તણિયું પાણી આવ્યા છે, તણિયું બધી ઉપાડવાનું છે, ખોલામાં શાક મારવાનું છે. એટલે શાકભાજીમાં ઘણું બધું આવવાનું છે. કસલા આવી છે, માછલી આવી છે, એવું બધું શાક છે. એનું મને કંઈક દેખાય એમ ખોલો કેટલો રાય એ કંઈક ઠેકડાને મારતું ને અંદર કંઈક મોટું ઠેકડાને મારતું ને ત્યાં ફટફટ શું થાય જોઈ ના શું છે
મને તો કંઈક ઠેકડા મારતું હોય એમ જ લાગતું બોલો ના ફટફટ 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 થતું હોય તેવું તો કંઈક આવ્યું નહીં મોટું મહેલું એમ છું મને બોલો તો કાંઈ વાંધો નહીં બિના રહેશું આપણે છે ને સાહેબની કાંઠે ખોલો લાવીને તાર તમને દેખાડશું ને તણીઓ ઉપાડવા જવાનું નથી તેમ થઈ જાય પણ અહીંયા આપણે શાક મારી રહેવું ને પછી તણીએ જવાનું તેમ થાય તો આ બધું છે તો બિના રહેજો ખાસ કરી દેખાડશું પછી મેં સાહેબની ખોલો હવે ઉચકાવે છે એવું લાગે છે કેમ કે પાણી તો જ હાલે છે તો હું જોતા હશે કેટલું શાક આવ્યું કેટલું નહીં એમ જોતા હશે મનસુખભાઈ તો હગેલે છે ધંધુ કઈ કે છે શાક આવે ને તો નાનજીનો ફોન પાણીમાં ઘા એને સાંભળતા નથી બાકી જો રેડી ઉચકાવે છે તો જોઈએ કઈ કઈ મનસુખભાઈ ને શાક કાંઈક આવેલું છે ને આગળ જે તો તમને દેખાડીએ ઓહો લે કાંઈક પડી ગયું હું ભાડું એમ કંઈક વેડી મેલી પડી ગયું શાક બોલો ફેમિલી શાક કંઈક પડી ગયું રો વેડી ફાટ નાખી બાપા રે કંઈક પડી ગયું એ ભાડું આપણે હું હવે કેટલું આવ્યું ને કેટલું નહીં વેડી ફાટી ગયેલી છે તોથી પડી ગયું હોય હવે આવે ને ભાઈ કેટલું આવ્યું એ તો દેખાડે એટલે આમ જો આનંદમાં આવી જશે ને આવડા છે ને વેડી ખાઈ ખાઈ અમને કાંઠે મૂકીને બીજા જશે તણી ઉપાડો કેમ કે એના પાણી વધી જતું હોય ને એટલે એના અહીં જુઓ તમે જોઈ શકતા છો આનંદમાં આવી ગયા હોંડિયા ભેગા કરવા કે આનંદમાં જો એ હોંડિયા ભેગા કરે છે ને હોંડિયા આવેલા છે ફેમિલી પાછું એમ ન માનતા ને આપણે પાળી એમ કંઈક પડી ગયું વેડી બહુ ફાટી ગયેલી છે એટલે શાક છે ને અડધું વયું ગયું એવું થયું આમ આનંદમાં એને પાણી આમ જો આમ 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 ખેર નહીં આમ તો પણ મોટા મોટા આવ્યો પા નાના થોડા રહી ગઈ હોંડિયા બધા મોટા હતા કેમ આમ છે હવે પાછું શાક તો હજી આ મોલી બાજુ છે વેડી ફાટી ગયેલી નીકળી ફાટી ગયું પણ ના પેલું હતું ને એને આરમ કેવડા હું છે ઈંડાવાળા હો પા કેમ છે હોંડિયા સારું હાલો તો એટલું કંઈક આવ્યું છે ને આમાંથી છે ને ટોટરા ને એવું ઘણું બધું વયું ગયું અને પડી ગયું વેડી ભેગી કરીને તો આવી રીતનું આનથી મોટું એવું કરું મેં તો ભાઈ એક પડી ગયું બાકીનું પેલી સાહેબ ને વૈયા જેલા છે તણીઓ પડવાના આપણે છે ને ખોલો લઈને વ્યાસી કાંઠે નાનવામાં છે ને આવડો ઝાલ આવેલા છે ને ફેમિલી આપણે છે ને તણી કાજલ એને આપી દીધી એટલે કે ખોલો વેડીનો પછી અમે તણીઓ લેવા ગયા તણીઓ લઈને એવા કાજલની ઝાડ બાંધે અને કાજલ વિડીયો ઉતરતી છે પણ છે ને ફોન ભરાઈ ગયો બોલો iPhone 16 Pro Max સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી વિડીયો શરૂમાં બંધ થઈ ગયો મેં અત્યારે કાઢ્યું બધું અને આખો એટલે પહેલો ડોકે અને જાઓ ઝાડ અહીં ખેલે ખેલે પીળો બાંધતા ને આખી એમ ધોળો બાંધ્યો ઠેલા પણ સુધી જાઓ બધાનું કામ કરી દીધું શરૂ અને મિત્રો ખાસ કરીને કમેન્ટ કરી દો આમાં મોટું ઢાંગર આવશે એવી કે પછી મોટો શેળો આવશે એવી કમેન્ટ કરીને કહેજો શાક ઘણું બધું તણીઓમાં હશે નહીં તમને દેખાડીએ પણ કેમ ઝાડ બાંધી પેલા ના જઈને દેખાડો તો મસ્ત ઝાડ બાંધ્યું આમ તો મિયા બાંધ્યું એથી કેવું ગુડા ઝાડ કહેવાય છે ગુડાગળ ગુડા ઝાડ કહું તો ગુડા ઝાડ ને કેતી ઓકે નકર ગુડાગળ ઝાડ કહેવાય પણ અમારી ભાષામાં જાડું ઝાડ છે અને ઓલ્યું બેઠેલી તમે ધીરે મેકી જાઓ ને હું એ ઝાડ બાંધે ને એ બાજુ જાઉં ને તમને દેખાડું બાકી બહબાટીને ધબધબાટી ખોટું કોઈને લગાડવું નહીં લાગશે યાર પણ આવી છે મજા શાક અમે પકડ્યું પાણી થઈ ગયું યાર બહુ કેમ કે ખોલારે બળ કરવા કે અમારા ઝાડમાં પાણી વધી ગયું કામ છું ભાઈ તરણા કે તરણા પેલા બાંધી પછી આપણે બે પાણીમાં બાંધ્યું ઉતરતા આપણે પલ્લેલા તો સી હા યા એટલે આ પાણા દબી ગયો લાલો મિત્રો આ મોટો બેલો દબાણ છે ઓલી ત્યાં જતી હા તો મનસુખ થી કે મારી જો ગોથલ જો આનંદભાઈ દોરી અલ્લાહ તને ઘડી કૃપયા કરી હે હું કે નથી નડેવા લેવાય તો જાઓ ડાયરેક્ટ ફેરવો એટલે લીધા બસ ભાગી જો મિત્રો આગળ અહીં પાડી જો ઓય બાપા મરી જા ઝાડ મરી જા હે ઝાડ મરી જા હે એમ મનસુભાઈ આમ થઈને તો કરવાનું સમજો આમ આંગળી હોય તો બહુ ધંધા હોય ગેરંટી કઈ નહીં એ તો આગળ અડતી ન બે ને એકારે કામ ન કરે તમે આંગળા શેપ છો કોકના હળવો નથી ફેમિલી જો વાહ થઈ ગયો ને હા અને એક કાજલની પાછળ પીડી મેકી દેવાની છે ઓલા પણ આનંદભાઈ પાસે એ મેકી દેવાના છે અને અહીં છે એટલી મેકતા ઠેઠ સુધી ઉગી જાય અહીંયા આવો અહીંયા એ બહાર મેકવાનું છે કોરામાં મધ્યર ઓલી વેડિશન ના મેકીને અહીંયા આવો કામ છે તમારું કબડ્ડી રમવાની છે આપણે હંધાઈ ના રે બાકી જો અહીંયા છે ને ભાઈ ઝાડ બાંધે છે અને બંધાઈ રહી પછી તમને શાક દેખાડી દઈએ હું મનસુભાઈ કેટલું લાવ્યા એમ એ વાળો છે ઓય હે વાળો કાઢે ઉભારો મિત્રો એટલે
ઓય અટાસા બન કે આગુઈ ફગાવાય તો પાછું ન આવે કામ છું ભાઈ તાક ઊભો હકારો હા એ વાહ અહીં તો આગળ તો એ પીડી જોઈ તો હાથ બધ ઠંડુ કાપી લે લાગી જો વાહ હવે જાય હે નો જાય હે જાય હાય એટલા મને કોની લે રસ્તા કઈ કીધું નહીં એન કા તમે સુરસુરિયા જ કરેલા છે તો આનંદ ખેંચો અમે આવી જશે ઘરે અને આવડા બધા શાક કાઢે છે શાક નીકળી જાય ને તેવા તમને દેખાડીએ કેટલું શાક નીકળે અને કેટલું આવ્યું ફેમિલી મોટો જબર તળિયો આમ જુઓ આ તળિયો નહીં મળે મંજુભાઈ તમને હા માલે આમ જુઓ આ હોંડિયા ટોટરા આ બધું પીણાવાળું છે કે એટલે ધોવું પડે એમ છે બાકી આવી રીતનું છે અહીંયા જો આમ જુઓ તમે ખાલી મિત્રો તમે ખાલી શાક જુઓ ગાઈસ કેટલું બધું શાક છે અને આમાં હોંડિયા છે હોંડિયા એક નંબર છે ને બધાય મોટા છે કે અમે ખેલા તમને દેખાડતા એની કરતાં બધા મોટા આવ્યા એનું કારણ એ છે મસ્ત છે હોંડિયા પણ પીણાવાળા થઈ જાય ને ઠેકીને જાય હેઠા અને આપણે કાંઈ લેના દેના નથી આજમાં જે એવું નહીં બધું આ મનસુખભાઈને દેવાનું છે અમે અમારે જાગરણ છે ને તે અમે મનસુખભાઈની સેવા કરવા ગયા કા બરાબર ને બરાબર હાલો ભરી લો ઉપડો હાલો એક તળિયો રહો દો ગાઈસ મિત્રો આ બલ્લફમાં મૂકી જાઓ એમાં શાક આવશે ને એનો બીજો વિડીયો બનાવીશું આપણે બીજા વિડીયોમાં તમને બધાને દેખાડશું શાક આવશે તો ખાસ કરીને એ વિડીયો જોજો અને શું કહે કે આ વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયો જય માતા બાય બાય